હનુમાન જયંતિ નિમિત્તે બધા જ વ્યક્તિઓએ પૂરી તળવાનું શરૂ કરી દીધું હતું અને હું પણ બેઠો હતો પૂરી નાખવા માટે. અને પછી બધા જ અમારા સ્ટાફ મેમ્બરો ડીશો ધોતા હતા સેવામાં, તમે જોઈ શકો છો. પછી બધા જ અમારા ભાઈબંધો ખમણમાં વઘાર નાખી રહ્યા હતા અને મહિલા મંડળ પૂરી બનાવી રહ્યા હતા અને ભૂપતભાઈ ખમણમાં કોથમરી નાખી રહ્યા હતા. પછી તમે જોઈ શકો છો અમારા શેરીના મહાપ્રસાદનું આયોજનમાં માણસો કેટલા હતા તમે જોઈ શકો છો બધા. આ અમારા નાના નાના ટબુરિયાઓ સાથે મળીને બધા જ ભાઈઓ પીરસવા મળ્યા હતા મહાપ્રસાદ, તમે જોઈ શકો છો. પછી બધા જ વ્યક્તિઓને તમે જોઈ લીજો. પછી આ અમારા છાશવાળા ભાઈબંધો હતા બધા, તે છાશ આપતા હતા બધાને સેવામાં. અને પછી તમે પાછું જોઈ શકો છો આ બધા માણસ હતું. અને આ તમે દાળ ભાતવાળા ભાઈને જોઈ શકો છો, દાળ ભાત દેતા હતા દર્શનભાઈ અને કેતનભાઈ. પછી પાછા અમારા બીજા કાઉન્ટરનો વારો આવી ગયો તો બધા સાથે મળીને પીરસતા હતા બધા લેડીઝમાં. પછી અમારા બધા જ મેમ્બરો સાથે મળીને આવું આયોજન કરેલ હતું તો બધા વ્યક્તિઓ ખાઈ રહ્યા હતા તમે જોઈ શકો છો. આ અમારા રામદેવનગરમાં મહાપ્રસાદનો મિની વ્લોગ છે, તમે જોઈ શકો છો. પછી અમારા નાના નાના બાળકો પણ દાળ ભાત દઈ રહ્યા હતા, તમે જોઈ શકો છો. પછી આ અમારા હનુમાનજી મંદિરમાં યથાશક્તિ પ્રમાણે દાન લખતા હતા ભાઈ. પછી આ અમારા સ્ટાફના મેમ્બરો બધા બેઠા હતા અને ઊભા હતા અને તમે જોઈ શકો છો કે આ રામદેવનગરમાં મહાપ્રસાદનું આયોજનમાં કેટલું માણસ છે તમે જોઈ શકો છો. તો તમે પણ પ્રસાદ લીધો હશે એવી હું આશા રાખું છું. અને અમારા આ હિંમતભાઈ અને તેમના મિત્ર સાથે ઊભા હતા. આમાં પ્રસાદીમાં દાળ ભાત, ખમણ, લાડુ, બુંદી, કળી, પછી છાશ હતી.